તો ધોધમાર વરસાદથી અમદાવાદ શહેર પાણી થયું. મણિનગર વિસ્તારમાં હજુ સુધી પાણી નથી ઓસર્યા. મુખ્ય રોડ પર હજુ પણ પાણી ભરાયેલા છે. વરસાદ બંધ થયાને 1 કલાક બાદ પણ જળબંબાકાર. મણિનગરમાં તમામ બીઆરટીએસ બસ બંધ છે. તો વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ હતો અને માત્ર 1 થી 2 કલાક વરસાદની અંદર અમદાવાદમાં જળબંબાકાર થયો. વરસાદ બંધ થયો ને 1 કલાક થઈ ગયો, છતાં પણ આ દ્રશ્યો તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. અમદાવાદ મણિનગર વિસ્તારમાં શું પરિસ્થિતિ છે. તમામ બીઆરટીએસ બસ પણ બંધ થઈ ગઈ છે. રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર થંભી ગયો છે. રોડ પર હજુ પણ પાણી ભરાયેલા છે. લગભગ 1 કલાકથી પણ વધુ સમય થઈ ગયો વરસાદ બંધ થયાને. મણિનગરથી સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાયા છે. પાર્થ, છેલ્લા 1 કલાકથી લગભગ વરસાદ બંધ થઈ ગયો છે. અત્યારે શું પરિસ્થિતિ છે મણિનગરમાં? જી વત્સલ, લગભગ વરસાદ બંધ થયાને 45 મિનિટથી 1 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે, પરંતુ અમદાવાદના મણિનગર વિસ્તારમાં જે વલ્લભવાડી વિસ્તાર છે તેના આ દ્રશ્યો તમે જે રીતના જોઈ રહ્યા છો કે હજુ પણ ઘૂંટણસમા પાણી છે. પાણી એટલા ભરાયા છે કે આસપાસના વેપારીઓ પોતાનો વેપાર શરૂ કરી શક્યા નથી. દુકાનો બંધ છે. દુકાનની આ બંધ પરિસ્થિતિના આ દ્રશ્યો વિઝ્યુઅલ તમે જે રીતના જોઈ રહ્યા છો તે મણિનગરના વલ્લભવાડી વિસ્તારના છે. પાણી એટલું છે કે અહીંયા ચાલવામાં પણ લોકોને તકલીફ પડી રહી છે. ઘૂંટણસમા પાણી છે. જે બીઆરટીએસ અને એમટીએસની જે બસો છે તે બસો બંધ પડી ગઈ છે અને બીઆરટીએસ ટ્રેક ઉપર જ બીઆરટીએસ ટ્રેક હોય કે પછી બીજા અન્ય કોઈ રસ્તા હોય, તમામ જગ્યા ઉપર એમટીએસ અને બીઆરટીએસ બસના થપ્પા મૂકી દેવામાં આવ્યા છે. આપણી સાથે અહીંયા મણિનગર વલ્લભવાડી વિસ્તારના વેપારીઓ પણ આપણી સાથે છે. એક વેપારી તરીકે આજે રવિવાર છે, વેપાર થતો જ હોય છે, પણ વરસાદે બધો વેપાર ધોઈ નાખ્યો. આ કઈ રીતનો વેપાર, આ કોર્પોરેશનનો કઈ રીતનો વેપાર જોવો છે જે રીતનું પાણી ભરાયું છે? કઈ ના થાય હવે આમાં, કસ્ટમર જ ના આવે પછી શું કરવાનું અમારે? તમે આ જોઈ શકો છો, પાણીના લીધે કસ્ટમર આવે જ નહીં અહીંયા. એટલે આજનો દિવસ પૂરો થઈ ગયો અમારા ભાષામાં જેને કહીએ ને એને. કેટલા રવિવારનો વેપાર કેટલો હોય છે? રવિવારે હોય, રવિવારે શું છે, રજાનો દિવસ છે, બધાને રજા હોય એટલે વેપાર ધંધા સારા હોય રવિવારે. પણ આજનો રવિવાર પૂરો થઈ ગયો એટલે આજે કશું જ ના થાય હવે. હા, એવું જ કરવું પડે ને સાહેબ, હવે બીજું કઈ ના થાય. આ કેટલા વર્ષોથી અહીંયા પાણી આવી રીતે જ ભરાય છે? હું 10 વર્ષથી અહીંયા અમદાવાદમાં છું. જ્યારથી હું આવ્યો છું ત્યારથી આ પ્રોબ્લેમ છે. દર વર્ષે એવો પ્રોબ્લેમ હોય છે અને આ પાણી ભરાય છે. દર વર્ષે આવો જ થાય છે અને બહુ બધાને તકલીફ થાય છે. આખો રોડ એટલે જામ થઈ જાય છે. આ બસો જો તમારે બંધ પડી છે. અમારે અહીંયા ધંધો છે, આજે રવિવારનો દાડો છે એટલે અમારે શું રોજનો રજાનો દિવસ હોય એટલે ધંધો તો હોય, પણ આજે કંઈક નહીં, રજા જેવો જ છે. હવે અહીંયા આવ્યા છે તો હવે રજા જેવો જ છે. વેપારીઓ ક્યાંક ને ક્યાંક નારાજ થયા છે અને અમદાવાદનો આજે રવિવારનો જે દિવસ છે, રવિવારના દિવસે પણ જે વેપાર થતો હોય છે તે હવે વેપાર સંપૂર્ણ રીતે બંધ થઈ જશે. કઈ રીતનું જોવો છો આ વ્યવસ્થાને તમે? આ કેવી વ્યવસ્થા, વિકાસ દેખાય છે તમને રોડ ઉપર? પાણી ભરાયું એટલે અમે ગાડી લઈને જતા હતા, એટલે પાણી ભરાય એટલે ગાડી બંધ થઈ ગઈ, એટલે અમે કોરિડોરમાં ઉભા છીએ. 2 કલાક. બીઆરટીએસ ના ડ્રાઈવર છો? આ કેટલા કલાકથી બસ બંધ છે? 2 કલાકથી બંધ છે. બસ બંધ? હા, 2 કલાકથી. 2 કલાકથી. પેસેન્જરોને ક્યાં ઉતાર્યા તમે? પેસેન્જરો ચાલતા ગયા બીજે બસ સ્ટેન્ડે આગળ. એટલે અહીંયા વચ્ચે જ ઉતારી દીધા હતા? ના, ત્યાં આગળ ઉતાર્યા હતા, પાણીમાં જ ઉતાર્યા હતા. પાણીમાંથી ચાલતા નીકળી ગયા બહાર. હા. કેમ બસ બંધ કરી? એવું સૂચના હતી ઉપરથી કે બંધ થઈ ગઈ? વરસાદ ભરાઈ ગયો, પાણી ભરાઈ ગયું એટલે બંધ થઈ ગઈ. આ બીઆરટીએસ ના ડ્રાઈવર હતા, પાયલોટ કહી શકાય એમના, બીઆરટીએસ ના, કે અહીંયા બસની અંદર પાણી ભરાઈ ગયા હતા અને બસની અંદર પાણી ભરાવાના કારણે જે વાત કરી શકીએ તો પેસેન્જરોને એમનેમ જ નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમટીએસની જે બસ છે તે બગડી છે. તે બસને અત્યારે લેવા માટે એક ક્રેનની મદદ લેવામાં આવી રહી છે. ક્રેન દ્વારા બસને ખેંચવામાં આવશે. નવે નકોર બસ છે. હમણાં જ આ બસનું જે છે તેને સર્વિસમાં મૂકવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ આ બસ અત્યારે હાલમાં બંધ પડી છે વરસાદના કારણે. અને જે રીતની પરિસ્થિતિ અમદાવાદના મણિનગર વિસ્તારમાં સર્જાઈ છે
બરાબર. તેને લઈને અત્યારે આજે વાત કરીએ તો અત્યારે ક્રેનની મદદથી બસને ખસેડવામાં આવી રહી છે. વરસાદી પાણીને લઈને આ બસ બંધ પડી હતી. બસ આ કેટલા વાગે બસ બંધ પડી હતી અને બસ બંધ થવાનું કારણ પાણી તો છે જ, પણ કોઈ ટેકનિકલ ફોલ્ટ એવું કઈ? કેમ કે બસ નવી જ છે અત્યારે. હજી પાણી બસ નવી જ છે ને? આવી છે. કેટલા મહિના થયા છે બસ? 6 મહિના. 6 મહિના જ થયા છે અને બંધ પડી ગઈ. તો હવે ક્રેન મંગાવી છે. ક્યાંક મંગાવી. ક્રેન મંગાવી છે. લગભગ 6 મહિના જૂની જ આ બસ છે અને ક્રેન મંગાવી છે. ક્રેનની મદદથી આ બસને હવે ટોંગ કરવામાં આવશે અને ત્યારબાદ રિપેરિંગ ખાતે મોકલવામાં આવશે. અમદાવાદના મણિનગરના દ્રશ્યો. આ બીઆરટીએસ બસ, એમટીએસ ની પાછળ બીઆરટીએસ બસ પણ અહીંયા લાગી છે. આ ઉપરાંત સામે તમને જે વેપારીઓ જોઈ રહ્યા છો, વેપારીઓ પણ અત્યારે વેપાર કરવો કે ના કરવો, કારણ કે તમામ જગ્યા ઉપર પાણી જ છે. ગ્રાહકો તો કોઈ આવવાના નથી, કારણ કે જે રીતનો વરસાદ પડ્યો અને ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મેનેજમેન્ટ, તેમનો પ્રી મોન્સૂન પ્લાન, આ તમામ ઉપર પાણી ફરી ગયું છે. પ્રી મોન્સૂન પ્લાન તો ફક્ત કાગળ ઉપર જ હતો, પરંતુ જે પ્લાન હતો કાગળ ઉપર એને પણ વરસાદે ધોઈ નાખ્યો છે અને આ મણિનગરની પરિસ્થિતિ અત્યારે જે ઊભી થઈ છે, ખૂબ જ દયનીય પરિસ્થિતિ કહેવાય. ટેક્સ જનતા ભરે છે, પરંતુ ટેક્સનો કોઈ જે સર્વિસ મળવી જોઈએ જનતાને, તે સર્વિસ નથી મળી રહી હોવાની પણ ફરિયાદ લોકોએ કરી હતી. અને જો આવી રીતે ચાલશે તો હવે જે આવનારા 6 મહિનાની અંદર, એટલે કે ડિસેમ્બરમાં જે ઇલેક્શન આવી રહ્યું છે, તે ઇલેક્શનમાં પણ તેઓને સારો જવાબ આપીશું તેવું પણ લોકોએ કહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં ગુસ્સો દેખાઈ રહ્યો છે. તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, પાણીમાં લોકો ફસાયા છે, કેવી રીતે ગાડીઓ દોરીને પાણીમાંથી તેઓ નીકળી રહ્યા છે. એક બાજુ સમયનું પણ નુકસાન, વાહનને પણ નુકસાન, અને તેમ છતાં પણ કહી શકાય કે કોર્પોરેશનની જે જવાબદારી છે, તે જવાબદારીમાંથી નેતાઓ છટકી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કોઈ પણ નેતાઓ રોડ ઉપર જોવા મળ્યા નથી અને પબ્લિકને જ હેરાન થવાનો વારો અહીંયા આવ્યો છે. શાકભાજી લેવા ગયા હતા? ના ઘરેથી આવ્યા છું. ઘરેથી આવ્યા. કેવી પરિસ્થિતિ? બહુ જોરદાર છે. સરકાર કઈ કામ જ નહીં કરતી. કામ જ નથી કરતી. ટેક્સ યોગ્ય રીતે લઈ લે, બધામાં ટેક્સ કરી, પણ કામ નથી બરાબર કરતી. સહેજ પણ નહીં. સુધારવાની જરૂર છે. બેન, કેવા હેરાન કેવા છે? બહુ હેરાન થઈએ છે હવે. ક્યાં ગયા હતા તમે? હા, આ ઘરેથી શાકભાજી લેવા ગયા હતા જમાલપુર. શાકભાજી લેવા ગયા? હા. આ વરસાદમાં જે રીતના પાણી ભરાયા છે, તંત્રને શું કહેશો તમે? સરકાર લોકો કઈ કરતા નથી. કઈ નથી કરતા. ટેક્સ લઈ લે ટાઈમ હા, ટુ ટાઈમ ટેક્સ લઈ લેવામાં આવે છે, પરંતુ કોઈ પ્રકારની કામગીરી જોવા મળતી નથી તેવું પણ લોકોની ફરિયાદ વીટીવીના કેમેરા સમક્ષ લોકોએ કરી છે. ત્યારે હવે ખરેખર કોર્પોરેશન તંત્ર કેવી રીતના એક્શન લેશે તે પણ જોવું રહ્યું. સાથે જ 1 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે. કોર્પોરેશને એવું પણ કહ્યું હતું કે જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં તમામ જગ્યા ઉપર પાણીના નિકાલ માટેની ટીમ એક એલર્ટ રાખવામાં આવશે. આ ઉપરાંત વોલેન્ટિયર પણ રાખવાની વાત હતી, પરંતુ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ અથવા તો વોલેન્ટિયર પણ જોવા નથી મળતા અને લોકોને સીધી રીતે આ વરસાદમાં જે રીતના પાણી ભરાયા છે તેમાં લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. જી વત્સલ. બિલકુલથી પાર્થ, લોકોને આ સમસ્યા સામે ઝઝૂમવા માટે મજબૂર કરનાર, ઓફિસમાં બેસીને મોટા દાવાઓ કરનાર જાડી ચામડીના અધિકારીઓ, મત માંગવા નીકળનાર જે જનપ્રતિનિધિઓ છે, જ્યારે મોટા વાયદાઓ કરે છે, અત્યારે લોકો આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. આટલું પાણી ભરાયેલું છે, હાલ અહીંયા જબરદસ્ત પાણી ભરાયેલું છે, બધાને અવર જવર ખાસી બધી પડે છે અને અહીંયા ભૂવો મોટો પડેલો છે, આગળ ટ્રાફિક જામ થાય છે. એટલે અહીંયા આનું કોર્પોરેશન ધ્યાન કંઈ આપતું નથી, એનું વેરીફાઈ કરાવવું જોઈએ કમ્પલસરી. તો આ લોકોનો ગુસ્સો તમે જે રીતના જોઈ રહ્યા છો, એટલે કંઈક ને ક્યાંક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જી
બિલકુલથી પાર્થ, મોટા મોટા જે દાવાઓ કરવામાં આવે છે, મોટી મોટી વાતો કરવામાં આવે છે, જ્યારે મત માંગવા માટે જાય છે જનપ્રતિનિધિ ત્યારે પણ મોટા મોટા વાયદાઓ કરે છે. જ્યારે ચોમાસાની શરૂઆત પણ નહોતી થઈ ત્યારે પણ જે એએમસીના અધિકારીઓ છે મોટી મોટી વાતો કરતા હતા. અત્યારે લોકો આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. કોઈ ત્યાં ફરક્યું છે કે પછી ઘરે બેસીને આ અધિકારીઓ અને જે જનપ્રતિનિધિઓ છે દાળવડાની જ મજા લઈ રહ્યા છે? જી વત્સલ, જે રીતના ચોમાસાની સિઝન જામી છે, લોકો અમદાવાદના રસ્તા ઉપર હેરાન પરેશાન થયા છે. કારણ ફક્ત એક જ છે કે જે રીતના અમદાવાદના રસ્તા ઉપર જે રીતનું પાણી ભરાયું છે, પરંતુ મણિનગર વિસ્તારની વાત કરવામાં આવે, ધારાસભ્યથી લઈને કોર્પોરેટર તમામ એક પણ વ્યક્તિ, એક પણ નેતા અહીંયા ફરક્યું નથી અને લોકોની હેરાનગતિમાં સતત વધારો થઈ રહ્યો છે. એક પણ જગ્યાએ કોઈ આવ્યું નથી. સ્થાનિક લોકો જ પોતાની રીતે એકબીજાની મદદમાં આવ્યા છે. આ અંદરના દ્રશ્યો છે મણિનગરના. જે મેઇન રોડ હતો, મેઇન રોડના તો ખરી, પરંતુ આ ઇન્ટરનલ રોડ છે કે જ્યાં બધા રહેતા હોય છે, આ ઇન્ટરનલ રોડના પણ એવા દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે. હજી સુધી તો કોઈ નેતા કે અધિકારી આવ્યા નથી, પરંતુ ક્યારે આવશે અને ક્યારે આ પાણીનો નિકાલ થશે તે પણ જોવું, કારણ કે લગભગ 1 કલાકનો સમય તો વીતી ચૂક્યો છે. 1 કલાકથી ઉપરનો સમય વીતી ચૂક્યો છે. ત્યારે હવે ક્યારે આ પાણીનો નિકાલ કરવામાં આવશે? પરંતુ તમે જે રીતના જોઈ રહ્યા છો, જે રીતના વીટીવી એગ્રેશન સાથે સવારથી જ કોર્પોરેશનની કામગીરીને લઈને જે વાત કરી રહ્યું હતું, ત્યારે હવે ક્યાંક ને ક્યાંક કદાચ આ જે ડ્રેનેજ લાઇન છે તે ઓપન કરવા માટે આવ્યા હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ હજુ સુધી કામકાજ તો ચાલુ થયું નથી. પરંતુ આ કામગીરીને લઈને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખરેખર એક્શનમાં આવે અને ખરેખર આ પાણીનો નિકાલ થાય. નેતાઓ આવે, મત માંગવા તો નીકળી જાય છે, પરંતુ જ્યારે ખરેખર પ્રજા સેવાનું કામ કરવાનું હોય ત્યારે તેઓ ખરેખર આવે અને લોકોની સમસ્યાનો હલ થાય, તે રીતની પણ વાત અને ગુસ્સો લોકોમાં અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે. જી બિલકુલથી પાર્થ, જો શક્ય હોય તો જે પાણીના નિકાલ માટે કર્મચારી આવ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે 1 વાગવાનો સમય થવા આવ્યો છે, અત્યાર સુધી ક્યાં હતા? શું અત્યાર સુધી તેમને કોઈ સૂચના નહોતી આપવામાં આવી? શા માટે લોકો પરેશાન થઈ રહ્યા છે અહીંયા? કેટલો સમય લાગશે પાણી નીકળતા એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું. વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું આપણે કે અહીંયા કોર્પોરેશનના જે કર્મચારીઓ અહીંયા આવ્યા છે. ભાઈ આ બાજુ આવજો તો તમે. આ પાણીના નિકાલ માટે આવ્યા છો તમે? આ નજીક આવો, નજીક આવો. પાણીના નિકાલ માટે આવ્યા છો. આ 1 કલાકથી આ પાણી ભરાયેલું છે, તમને કોઈને કીધું કે પછી કઈ રીતે તમે તમારી રીતે આવ્યા? કોર્પોરેશન માંથી આવ્યા છે અમે. ટાંકણા સવારના 9 વાગ્યાના ખુલ્લા છે બરાબર બધા. પાણી કેમ ભરાયું છે? સાફ સફાઈ નહોતી થઈ? બધું કમ્પ્લીટ, સાફ સફાઈ કમ્પ્લીટ છે બધી. સવારના ઢાંકણા ખુલ્લા છે, પાણી ચાલુ લે છે. સવારે આટલા સુધી હતું, અત્યારે ઓછું થઈ ગયું છે. સવારે કમરની ઉપર હતું એમ? હા, અહીંયા ઢીચણ સુધી. અત્યારે ઢીચણ થી ઓછું થઈ ગયું પાણી. હજી કેટલો સમય લાગી શકે એવું છે? કલાક, અડધો કલાક હજી પણ? હજી. શું કહો છો? હર પેરી પાણી તો ભરાય જ છે અહીંયા ગાડી. કેમ કે મણિનગર વિસ્તારમાં જે નીચે વાળો ભાગ હોય ને એ બધા પાણી ભરાય. આ ગોપાલ ચોકમાં અને મણિનગરના જે બી એરિયા હશે ને બધામાં પાણી ભરાય જ છે. જે રીતની વાત કરવામાં આવે તો અહીંયા જો આ ફોટોગ્રાફી કરે સાહેબ, પાણી ભરાઈ ગયા છે અને આ ભાઈ ફોટોગ્રાફી કરે છે કે અહીંયા ખરેખર કામ ચાલી રહ્યું છે. અરે સાહેબ, અત્યારે અહીંયા ફોટોગ્રાફી ના કરવાની હોય, અત્યારે પાણીના નિકાલ માટે કરવાનો. અને ઓલા જે કર્મચારી છે તે પણ સારી રીતે પોઝ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હજી પણ લગભગ 1 કલાક જેટલો સમય થશે આને વરસાદી પાણીના નિકાલ માટે. ત્યારે હવે ખરેખર જોવું થયું કે ખરેખર 1 કલાક થાય છે કે પછી આજનો આખો દિવસ વેપારીઓ માટે સંપૂર્ણ રજા રહેશે તે પણ જોવું રહેશે. જી વત્સલ. આવી રહી છે.
બિલકુલ પાર્થ, જે રીતે દર વખતે કાગળ પર વાતો કરવામાં આવતી હોય છે, તસવીરો ખેંચવામાં આવતી હોય છે, કારણ કે જ્યારે આ પ્રકારની સમસ્યા થઈ છે ત્યારે સ્થાનિકોએ ફરિયાદ કરી છે કે પાણી ઓસરી જાય અને લોકોને નુકસાની થાય અને ત્યાર પછી ફોટા પડાવવા માટે આવે છે. પરંતુ અહીં તો તમે જુઓ કે એક તરફ પાણી ભરાયેલા છે, લોકો સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે અને અહીં કર્મચારી ફોટા પાડી રહ્યા છે. એટલે કે તમે માત્ર એ બતાવવા માંગો છો કે અમે અહીં કામ કરી રહ્યા છીએ, ભલે પછી એ કામ થાય કે નહીં થાય, પરિણામ મળે કે ન મળે. જી ચોક્કસથી જે રીતની વત્સલ જે રીતની વાત કરવામાં અત્યારે આપણે જે રીતના વિઝ્યુઅલ જોયા કે એક કર્મચારી બીજા કર્મચારીનો ફોટો પાડતો હતો અને આ જ ફોટો તેમના ઉપરી અધિકારીઓને અને કર્મચારીઓને મોકલવામાં આવે છે અને ત્યારબાદ જે વોર્ડ ઇન્સ્પેક્ટર હોય છે અને તમામ લોકોને મીન્સ જે રીતનું જે કેડર હોય છે તે અલગ અલગ કેડરમાં આ મોકલવામાં આવે છે. અને જ્યારે મ્યુનિસિપલ કમિશનર કે તમામ લોકોનો અથવા તો તમામ કર્મચારીઓનો ઉધડો લે, અધિકારીઓનો ઉધડો લે, ત્યારે આ બસ આ એક ફોટોગ્રાફ મિટિંગમાં મૂકવામાં આવે છે કે સાહેબ અમે તો કામ કર્યું છે અને કામ કર્યા પછી ગણતરીના મિનિટોમાં, કલાકોમાં આ બધા જે પાણીનો જે નિકાલ છે, પાણીનો નિકાલ થયો હતો. પરંતુ આ ખાલી ફોટોગ્રાફીના જ છે. ફોટોગ્રાફી કરીને લોકોને હાશકારો આપવામાં આવી રહ્યો છે અને મ્યુનિસિપલ કમિશનર અન્ય કર્મચારી અધિકારીઓ પર બગડે નહીં તે માટે આ ફોટોગ્રાફી પણ અત્યારે કરવામાં આવી રહી છે. અને જ્યારે પણ મિટિંગમાં આવશે ત્યારે મિટિંગમાં ફક્ત એમ કે સાહેબ અમે તો કામ કર્યું છે. તો એમની પાસે પુરાવો હશે ને 9 વાગ્યાના ઢાંકણ ખુલ્લા છે. હજી ચોક્કસ એ ફોટો પાડ્યા કે નથી પાડ્યા એ ખબર નહીં, પરંતુ અત્યારે વત્સલ જે રીતની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને લઈને અત્યારે તો ફોટોગ્રાફી તો કરવામાં કાકા હજી પણ એ જ પોઝમાં ઉભા છે. બીજા પણ આપણી સાથે છે સ્થાનિક. કાકા, કોર્પોરેશન એવું કહે કે 9 વાગ્યાથી ડ્રેનેજના ઢાંકણા ખોલી નાખ્યા હતા, તોય છતાં આટલું બધું પાણી ભરાયું અને હજુ પણ 1 કલાકનો ટાઈમ આપે છે. આખી જિંદગી રહેવાનું આવું, વર્ષોથી રહે છે જ આ, વર્ષોથી આ એરિયામાં રહે છે આવું. આ તો સારું છે, મારે પેલા એમાં જવાયું નથી. જો આ આગળના કચકામ ગયો હોત ને તો કૈલાસપતિ આવે છે ને એમાં તો આખી 12 મહિના આવું વરસાદમાં હોય છે. હા, કોર્પોરેશન કઈ ધ્યાન નહીં આપતી. એ ભાઈ એ તો બધું આયા કરે થોડું થોડું કરી જાય, પણ વાર લાગે કરતા વાર લાગે. આવે ખરા પણ કરતા વાર લાગે. આ કેટલા વર્ષોથી આવીને હા તો બધું છેલ્લા કેટલા વર્ષોથી હું તો 24 વર્ષથી જોતો આવ્યો છું. મારી બેબી નાની હતી ને, ભાઈ થોડી મોટી થઈ ને ભણતી હતી ને ત્યારથી આવું છે. એની બેનપણી પણ એ કૈલાસપતિમાં રહે, હું ખાડીએ રહેતો હતો. એ ત્યાંથી પરિસ્થિતિ આવી જ છે. તો તંત્રને કઈ કેવું જોઈએ છે? એ કહેવું જોઈએ શું, તાત્કાલિક નિકાલ કરવો પડે. તાત્કાલિક નિકાલ કરો. હા, આ તો આવે ખરા પણ પછી વહેલા મોડા આવે એમ. બરાબર, સમજ્યા તમે? વત્સલ, આ એક પ્રકારનો ગુસ્સો જ કહી શકાય કે એમને આવવું જ જોઈએ, અહીંયા કામ કરવું જ જોઈએ, તાત્કાલિક ધોરણે પગલાં લેવા જ જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક ફોટોગ્રાફીને લઈને બિલકુલ પાર્થ, આ કાકાના જે શબ્દો છે ચહેરા પર સ્મિત સાથે તંત્રના ગાલ પર તમાચો મારી દીધો છે. હવે એ લોકોએ પણ સ્વીકારી લીધું છે કે તંત્રના જે અધિકારીઓ છે અને જે સત્તાધીશો છે અને જે જવાબદારો છે એ નઘરોડ છે, નફ્ફટ છે, એમને કોઈ જ ફરક નથી પડવાનો. ભલે માત્ર વાતો કરશે પરંતુ પરિણામ શૂન્ય જ મળવાનું છે. હજી વત્સલ, જે રીતની વાત કરવામાં આવે તો સવારથી જ વીટીવીની ટીમ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી રહી છે. લોકોના પ્રયાસો અથવા કે લોકોની જે લાગણીઓ હતી, મનમાં જે ગુસ્સો હતો એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. એટલો બધો ગુસ્સો જોવા મળી રહ્યો છે કે અમુક લોકોએ તો એવું પણ કહ્યું છે કે હવે જો તંત્ર મત માંગવા આવશે તો અમે મત આપવા માટે તૈયાર જ નથી. એમની રીતે તેઓ જ્યારે ઇલેક્શન હોય ત્યારે મત માંગવા આવી જાય છે, પરંતુ ત્યારબાદ તો કોઈ મત આપ્યા બાદ, જે પરિણામ આવ્યા બાદ અહીંયા કોઈ ફરકતું પણ નથી. જે તકલીફ પડે છે એ તકલીફને પણ કોઈ અત્યારે સાંભળતું નથી અને હેરાન તો અમારે જ થવાનું થાય છે. આમ મત આપ્યા પછી પણ અમારે જ હેરાન થવાની વાત લોકોએ કહી છે. લોકો એ પણ કહી રહ્યા છે કે કોર્પોરેશનને ગમે તેટલું કહો, કોર્પોરેશનને કોઈ જ પ્રકારનો ફરક પડવાનો નથી અને ગમે તેવું થશે તો પણ આ પરિસ્થિતિ આમનામ જ રહેવાની છે. કારણ કે અનેક લોકોએ એવું પણ કહ્યું કે છેલ્લા 40 વર્ષથી હું આ પરિસ્થિતિ જોઈ રહ્યો છું, છેલ્લા 25 વર્ષથી આ પરિસ્થિતિ જોઈ રહ્યો છું. એટલે કહી શકાય કે
વર્ષોની વર્ષો આ પરિસ્થિતિ છે. અનેક મ્યુનિસિપલ કમિશનર બદલાયા, અનેક મેયર બદલાયા, અનેક સરકાર બદલાઈ, અનેક તંત્ર બદલાયા, અધિકારીઓ બદલાયા, તેમ છતાં પણ અહીંની પરિસ્થિતિ જેવી છે તેવી જ રહી છે અને લોકો હેરાન પરેશાન જ થઈ રહ્યા છે. જી બિલકુલથી પાર્થ, અહીં પાણી નિકાલ માટેની અન્ય વૈકલ્પિક શું વ્યવસ્થા છે? તંત્ર દ્વારા જે દર વખતે સંપ મૂકવાની વાતો કરવામાં આવે છે, પાણી નિકાલ માટે અલગથી આયોજન કરવાની વાતો કરવામાં આવે છે, ડ્રેનેજના ઢાંકણ ખોલ્યા સિવાય કોઈ વ્યવસ્થા છે કે પછી આ જ પરિસ્થિતિ? જી, આ મુખ્ય રોડ છે અમદાવાદના મણિનગરનો વલ્લભવાડી. આ મુખ્ય વિસ્તાર કહી શકાય અને આ અહીંયા ડ્રેનેજ લાઇન સિવાય અન્ય કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા નથી. ડ્રેનેજ લાઇન ખોલવામાં આવે, ડ્રેનેજના ઢાંકણા ખોલવામાં આવે તો જ પાણીનો નિકાલ છે. પરંતુ જે રીતના સફાઈ કર્મચારીએ વીટીવી સાથે વાતચીત કરી, સવારે 9 વાગ્યાથી જ આ ઢાંકણા ખોલી દેવામાં આવ્યા હતા અને હજી સુધી આ પાણીનો નિકાલ થયો નથી. એટલે કે કહી શકાય કે લગભગ 9 ને હજી પણ 4 કલાક થઈ ગયા છે. 4 કલાક થઈ ગયા છતાં પણ પાણીનો કોઈ નિકાલ થયો નથી. અને જે રીતની વાત કરવામાં આવે તો જે પંપ મૂકવાની વાત છે એ પંપ પણ અહીંયા મૂકવામાં આવે નથી. અને પંપ મૂકે તો પણ ક્યાં મૂકે? કારણ કે તમામ જગ્યા ઉપર તમામ જે આજુબાજુના જે રેડિયેશન કહી શકાય કે આજુબાજુના તમામ ગોળાઈમાં પાણી ભરાયેલા છે. એટલે પાણી જાય તો ક્યાં જાય તેનો પણ કોઈ વિકલ્પ નથી. કારણ કે આ બાજુ તમે સીધા જાઓ તો મણિનગર રેલવે સ્ટેશન, આમ જાઓ તો ઈશનપુરમાં પણ આ પાણી ભરાયા છે. ભેરવના 4 રસ્તા ઉપર પણ પાણી ભરાયા છે. એટલે કે કહી શકાય કે પાણીનો કોઈ પણ પ્રકારનો રસ્તો, ડ્રેનેજની લાઈન અહીંયા રાખવામાં નથી આવી, કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી અને આ દર વર્ષની પરિસ્થિતિ આમની આમ જ રહે છે. જેના કારણે હજુ પણ આ જ પરિસ્થિતિ સર્જાશે અને હજુ પણ આ કેટલા કલાકમાં આ નિકાલ થશે તે પણ હાલમાં કોઈને ખબર નથી. અને લોકોને ફક્ત અત્યારે હાલમાં તો હેરાન થવાનું જ લખ્યું છે અને લોકો હેરાન પણ થઈ રહ્યા છે. અને અધિકારીઓ અને કર્મચારીઓ અને નેતાઓ આજે રવિવાર હોવાથી મસ્ત મજા ઘરે બેસીને અમદાવાદના વરસાદની મજા લેતા હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે હજુ સુધી કોઈ પણ નેતા રોડ ઉપર ફરક્યા નથી. બિલકુલથી પાર્થ, આપ માહિતી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અમદાવાદ મણિનગર વિસ્તારના છે. છેલ્લા 1 કલાકથી પણ વધુ સમય થઈ ગયો, વરસાદ બંધ થઈ ગયો છે, છતાં હજુ સુધી પાણી ઓસર્યા નથી. લોકો પરેશાન થઈ ગયા છે, લોકોના વાહનો બંધ થઈ ગયા છે, બીઆરટીએસ બસ બંધ થઈ ગઈ છે, વાહન વ્યવહાર થંભી ગયો છે. પરંતુ જાડી ચામડીના અધિકારીઓ પોતાની મસ્તીમાં મસ્ત છે.